વિસનગર શહેરમાં વિકાસ કાર્યોની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને ઉજાગર કરતો એક ચોંકાવનારો કિસ્સો કાસા એ વિસ્તારમાંથી સામે આવ્યો છે। અહીં આઈટીઆઈ ચોકડીથી રામાપીર મંદિર સુધી બની રહેલા નવા માર્ગની મજબૂતીના દબાવનો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે। હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી ત્યાં જ નિર્માણાધીન રસ્તાઓમાં એક ભારે ભરખમ ડમ્પર ધસી પડતા ખૂંપી જતા તંત્રના લોટ પાણીને લાકડા જેવા કામની પોલ જાહેર થઈ ગઈ છે। બે જેસીબીની મદદથી ડમ્પર બહાર કઢાયું। પ્રાપ્ત વિગતો અનુસાર આઈટીઆઈ ચોકડીથી રામાપીર મંદિર સુધી કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું છે। આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહ્યું એક ભારે ડમ્પર અચાનક જ રસ્તાની અંદર ગરકાવ થઈ ગયું હતું। રસ્તો એટલી હદે બેસી ગયો હતો કે ડમ્પર પોતાની જાતે બહાર નીકળી શકે તેમ ન હોવાથી આખરે બે જેસીબીની મદદથી ભારે જહેમત બાદ તેને રસ્તામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। આ ઘટનાનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રને ભારે ફજીતી થઈ રહી છે। વરસાદ વગર આ હાલત તો ચોમાસામાં શું થશે? હજુ તો વરસાદનો એક ટીમ્પો પણ પડ્યું નથી, છતાં જો રોડ ડમ્પરનું વજન ખમી શકતો નથી અને બેસી જાય છે તો ચોમાસાના ભારે વરસાદ બાદ આ માર્ગની હાલત કેવી થશે? શું કરોડો રૂપિયાનું આંધણ માત્ર કાગળ પરના વિકાસ માટે જ થઈ રહ્યું છે? લોકોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસના નામે માત્ર વાવા મેળવવાનો દેખાડો બંધ થવો જોઈએ અને પ્રજાના ટેક્સના પૈસામાંથી ટકાઉ તથા ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ। હવે જોવાનું રહેશે કે નગરપાલિકાના સત્તાધીશો અને એન્જિનિયરો આ નબળા કામ મુદ્દે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કે દંડ કરશે ખરા કે પછી દર વખતની જેમ ભીનું સંકેલીને જનતાને બિસ્માર રસ્તાના હવાલે કરી દેવામાં આવશે।